જાફરાબાદમાં માછીમારોએ સંકટ સમયની સાંકળ એવા સેટેલાઇટ ફોનની રેન્જ ફરી વધારવાની માંગ કરી છે। અમરેલીના માછીમારો માછીમારી કરવા ખૂબ અંદર સુધી દરિયો ખેડતા હોય છે અને ત્યારે વાતાવરણમાં પલટો કે કોઈ મુસીબતમાં તેમની સાથે સંપર્કનું એકમાત્ર સાધન છે સેટેલાઇટ ફોન। પરંતુ સરકારે ઓપરેશન સિંદૂર વખતે સુરક્ષાને કારણે સેટેલાઇટ ફોનની રેન્જ ઘટાડીને 20 નોટિકલ માઇલ કરી છે, જેને કારણે માછીમારોને મુશ્કેલી થઈ રહી છે। માછીમારો દ્વારા કલેક્ટર અને રાજ્ય સરકાર સમક્ષ લેખિત પત્ર લખાયો છે કે જાફરાબાદ 10 સેટેલાઇટ ફોન બંધ છે તો આપાતકાલીન સ્થિતિમાં માછીમારો કેવી રીતે સંપર્ક કરી શકશે। તેથી સરકાર દ્વારા ફરી જે હતી તે રેન્જ શરૂ કરવામાં આવે તો માછીમારોને મોટો ફાયદો થશે તેવી માંગ કરવામાં આવી। સરકારે એની રેન્જ ઘટાડી અને ફક્ત 20 નોટિકલ માઇલ સુધીની કરી, જેમાં માછીમારોને કાંઈ ફાયદો થતો નથી, કારણ કે માછીમારો 70, 80, 90 નોટિકલ માઇલ સુધી ફિશિંગ કરતા હોય તો આવા વાવાઝોડાના કે હવામાન ખરાબ થાય ત્યારે જ્યારે VHF દ્વારા કોન્ટેક્ટ ન થાય ત્યારે ફક્ત એક આશાનું કિરણ સેટેલાઇટ ફોન હોય છે। તો સરકારશ્રીને અમારી નમ્ર વિનંતી છે, ગુજરાત સરકારને, કેન્દ્ર સરકારને, કે વહેલા વહેલી તકે આ સેટેલાઇટ ફોનો ફરીથી જે રેન્જમાં હતા એ ચાલુ કરી આપવામાં આવે। તો સેટેલાઇટ ફોનની જે જૂની રેન્જ હતી ઓપરેશન સિંદૂર પહેલાં તે રેન્જ ફરી ચાલુ થાય તો વધુ સારું તેવું માછીમારો દ્વારા માંગ કરવામાં આવી છે, કારણ કે સુરક્ષાના કારણસર ઓપરેશન સિંદૂર બાદ તેની રેન્જ ઘટાડવામાં આવી હતી, જે જૂની કાર્યરત થાય તેવી માંગ છે।